હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત એમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. જોઈશું પહેલો પ્રશ્ન, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે. બીજો ક્વેશ્ચન, પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધ છે. ત્રીજો ક્વેશ્ચન, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. ચોથું, પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. પાંચમો પ્રશ્ન, શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા એટલે કે એડિટિવ આઇડેન્ટિટી છે. છઠ્ઠો પ્રશ્ન છે, એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા એટલે કે મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી છે. સાતમો પ્રશ્ન, બે ઋણ પૂર્ણાંકો એટલે કે નેગેટિવ ઇન્ટેજર્સનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે. આઠમું છે, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર. આપણને ખબર જ છે, એક ધન અને એક ઋણ હોય તો ઋણ જ એનો જવાબ મળે. નવમું છે, -10 ગુણ્યા -5, તો બંને ઋણ છે એનો ગુણાકાર ધન થાય એટલે 10 પંચા 50 એટલે 50 જવાબ આવશે. 10મું છે, 4 ગુણ્યા 3 -8 એટલે 3 -8 એટલે -5 થાય અને 4 ધન છે અને -5 એ ઋણ છે, બેનો ગુણાકાર -20 થશે એટલે 10માં -20 જવાબ આવશે. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલ વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો -8 વત્તા 9 બરાબર વત્તા 9 વત્તા એટલે -8 આવશે. આ શું છે? સરવાળાનો સમક્રમી નિયમ છે. બીજું છે -12 વત્તા -6, તો બંને ઋણ હોય તો એનો સરવાળો કરવાનો છે. બંને ઋણ હોય એનો સરવાળો એ બંને સંખ્યાનો સરવાળો જ થાય પણ ચિહ્ન માઇનસ રહે એટલે -18 જવાબ આવશે. ત્રીજું છે -7 વત્તા ગુણ્યા -4, તો બંને ઋણ છે, ગુણાકાર ધન થાય, 7 ચોકું 28. ચોથું છે -10 ગુણ્યા 5, એક ઋણ છે એક ધન છે એટલે 10 પંચાને 50 પણ માઇનસ. 5 છે, પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા એટલે કે ભાગાકાર વિશેષ ક્રમનો નિયમ જળવાતો નથી. ભાગાકાર માટે ક્રમનો નિયમ જળવાતો નથી. 6 છે, -10 ગુણ્યા 1 બરાબર -10. 7મું છે -20 ગુણ્યા 0, આપણને ખબર જ છે કે કોઈ બી સંખ્યાને 0 વડે ગુણીએ તો 0 જવાબ આવશે એટલે ખાલી જગ્યામાં 0 આવે. 8મું છે, 2 ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે એટલે 8માં 2 જવાબ આવશે. 9મું છે, -5 વત્તા -8 બરાબર -8 વત્તા -5, એ પૂર્ણાંકોનો સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ સૂચવે છે. પછી 10મું છે, એની અંદર -3 ગુણ્યા -7 બરાબર -7 ગુણ્યા -3, એટલે આ ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ છે એટલે જવાબ આવશે ક્રમનો ગુણધર્મ. 11મું છે, -5 વત્તા 8 વત્તા 4 બરાબર કૌંસમાં -5 વત્તા 8 પ્લસ 4, એ પૂર્ણાંકોનો સરવાળા વિશે જૂથનો ગુણધર્મ છે. 12મું છે, 9 ગુણ્યા 6 ગુણ્યા -4 બરાબર 9 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા -4, એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ છે. તો આ જૂથનો ગુણધર્મ છે, આપણને ખબર જ છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો એક છે -25 વત્તા ખાલી જગ્યા બરાબર -25, તો એ ઓપ્શન આવશે 0. બીજું છે -5 વત્તા 0 બરાબર શું થાય? -5 થાય એટલે ઓપ્શન છે ડી. ત્રીજું છે -3 ગુણ્યા 1, તો આપણને ખબર જ છે આ કયું છે? ગુણાકાર માટે એકનું તટસ્થ ઘટક એટલે જવાબ આવશે -3 એટલે કે ડી ઓપ્શન, સી ઓપ્શન. ચોથું છે -15 ભાગ્યા -5, આ જો બંને ઋણ સંખ્યા છે એટલે માઇનસ નીકળી જશે. 15 ભાગ્યા 5, 5 તરીને 15 એટલે 3 જવાબ આવશે
એટલે કે એ ઓપ્શન આવશે, એટલે કે એ ઓપ્શન આવશે. પાંચમું છે -10 ગુણ્યા -4. તો બંને માઇનસ છે, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન થાય તો 10 ચોક 40, 40 જવાબ આવે, એટલે કે બી ઓપ્શન. છઠ્ઠું છે -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો -50 જ આવે, કારણ કે જે સંખ્યા હોય એ સેમ સંખ્યાથી ભાગીએ તો જ 1 જવાબ આવે, એટલે કે સી ઓપ્શન આવશે -50. સાતમું છે -1 -1, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે -1 + 1 એટલે કે 0 થાય, એટલે એ ઓપ્શન આવશે. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો -4 ને -9 વડે ગુણતા. તો 9 ચોકને 36, બંને ઋણ છે એનો ગુણાકાર ધન થાય, એટલે 36 બરોબર, એટલે સાચું આવશે. હવે 8 ને -4 વડે ગુણતા જવાબ 32 મળે તો આ ખોટું આવશે. કેમ? તો 8 ચોકું ને 32, પણ એક ધન છે એક ઋણ છે, એટલે -32 જવાબ આવે, પણ અહીંયા લખ્યું છે કે 32 જવાબ મળે, તો એ ખોટું છે. 0 ભાગ્યા a બરાબર 0, જ્યાં a 0 નથી, કોઈ બીજી સંખ્યા છે, તો એ સાચું આવશે. ચોથું છે x ભાગ્યા 0 એ અર્થહીન છે, તો સાચી વાત છે. અર્થહીન એટલે કે નકામું, તો આ વિધાન સાચું બનશે. પાંચમું છે -20 ને -2 વડે ભાગતા 10 મળે, તો સાચી વાત છે. -8માં -2 ઉમેરતા -10 મળે, તો આ બી સાચું છે. સાતમો છે -30 ભાગ્યા -6 બરાબર -5, તો આ ખોટું છે, કારણ કે જુઓ -30 છે ને ભાગ્યા -6, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ ઉડી જાય, અને 6 પંચા 30 એટલે 5 જવાબ આવે, -5 ના આવે, એટલે આ ખોટું થશે. પાંચમું છે સાચો પૂર્ણાંક લખો તેથી વિધાન સાચું બને. તો -4 ગુણ્યા -9 તો 36 થાય, કારણ કે બે ઋણ છે એનો ગુણાકાર ધન થાય, 9 ચોક 36, પણ બંને ઋણ એટલે -9 જવાબ આવે. બીજામાં 10 જવાબ આવશે, કારણ કે જવાબમાં -100 આપ્યા છે, તો -10 ગુણ્યા 100 10 એટલે જવાબ -100 થશે. ત્રીજું છે 6 ગુણ્યા -5 બરાબર -30, એટલે -5 જવાબ આવશે. ચોથામાં 6 જવાબ આવશે, 7 છંગ 42, પણ માઇનસ એટલે કે અહીંયા ખાલી જગ્યામાં 6 મૂકવા પડે તમારે. જો -6 મૂકો તો 42 થાય, પણ અહીંયા જવાબમાં -42 છે. પાંચમું છે -8 ગુણ્યા -12 બરાબર 96, બે ઋણનો ગુણાકાર ધન થાય, એટલે કે 12 × 96, એટલે -8 જવાબ આવે. છઠ્ઠામાં -11 જવાબ આવશે, બે ઋણનો ગુણાકાર ધન થાય, એટલે -11 - 3 બરાબર 33. હવે સાતમું છે એમાં જવાબ 81 આવશે, કારણ કે -9 છે ગુણ્યા -9, બે ઋણ છે એનો ગુણાકાર ધન થાય, 9 × 9 = 81. આઠમું છે -9 ગુણ્યા 9, 9 × 9 = 81, પણ એક ધન છે એક ઋણ છે, એટલે જવાબ માઇનસ આવશે, -81. 10 ભાગ્યા -2, તો એક ધન છે એક ઋણ છે, તો ભાગાકાર માઇનસમાં આવે, તો કેટલો? 5 × 2 = 10, એટલે -5. 10મું છે -10 ભાગ્યા -2, તો અહીંયા જુઓ આ માઇનસ છે, આ પણ માઇનસ માઇનસ ઉડી જશે, એટલે જવાબ આવશે 5 × 2 = 10, એટલે કે 5 જવાબ આવશે, 2 પંચા 10. 11મું છે -12 ભાગ્યા 6, એટલે કે -2 જવાબ આવશે. 12મું છે -14 ભાગ્યા શું મૂકો તો 2 આવે, તો -7 મૂકો તો 2 આવે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, દરેકના જવાબ લખો. તો પહેલામાં -6 જવાબ આવશે, બીજામાં 60 જવાબ આવશે, કારણ કે પહેલામાં કેમ -6 આવે છે જોઈ લઈએ આપણે. તો -2 ને -3 તો ગુણાકાર થાય 6, બે ઋણ છે એનો ગુણાકાર ધન થાય, અને ત્રીજું પણ ઋણ જ છે, તો 6 જવાબ આવી ગયો, એનો ગુણ્યા -1 જોડે કરીશું એટલે -6. હવે બીજાનો જવાબ 60 કેમ આવે છે? તો 10 ગુણ્યા, હવે જુઓ -3 ગુણ્યા -2 છે, એનો ગુણાકાર 6 થશે, બે ઋણનો ગુણાકાર ધન થાય. હવે 6 ગુણ્યા 10 એટલે 10 છંગ 60. ત્રીજું છે તો એમાં પણ જુઓ 4 ગુણ્યા, હવે -3 - 5 એનો ગુણાકાર 15 થાય, 15 ચોક 60. ચોથું છે
-50 ગુણ્યા -70 ગુણ્યા 0. હવે 0 જોડે કોઈ પણ ગુણો તો 0 જ થાય, એટલે ચોથાનો જવાબ 0. પાંચમું -5 ગુણ્યા 3 ગુણ્યા 2, એટલે 3 દુ 6, 6 પંચાને 30, પણ -30. 6 -1 ગુણ્યા 1 ગુણ્યા -2, એટલે -2 અને -1 એનો ગુણાકાર પ્લસમાં થશે 2 ગુણ્યા 1, એટલે જવાબ 2 આવશે. સાતમું છે -3 -3 -3. હવે એક વખત -3 અને -3 એ થઈ જશે 9, પણ કેવા પ્લસમાં 9, સોરી. પછી એનો -3 વડે ગુણશો, એક 9 છે અને એક -3 છે, એનો જવાબ ઋણમાં આવશે, પણ કેવો 9 તરી 27, એટલે -27 જવાબ આવશે. આઠમું છે -2 ગુણ્યા 5 ગુણ્યા -4. તો -4 અને -2 એનો ગુણાકાર થશે 8, 8 પંચાને 40. હવે આગળ જોઈશું. સાતમો પ્રશ્ન, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. તો 15 ગુણ્યા 3 વત્તા 2, એટલે ગુણાકારનો સરવાળા પર વિભાજન આપણે યુઝ કરીશું. તો 15નો ગુણાકાર 3 જોડે વત્તા 15નો ગુણાકાર 2 જોડે. તો આવી રીતના વહેંચી દીધું આપણે. હવે 15 ધરીને 45, અને અહીંયા જોઈએ તો 15 દુને 30, એટલે 45 વત્તા 30, એટલે 75 જવાબ આવશે. બીજું છો, બીજામાં પણ એવું જ છે, ગુણાકારનો સરવાળા પર વિભાજન. તો -2નો 3 પર ગુણાકાર વત્તા, વચ્ચે વત્તાની નિશાની છે, અને -2નું ગુણ્યા 5 જોડે. તો 3 અને 2 -6 વત્તા 5નું 2 માઇનસ જોડે ગુણાકાર -10. -6 -10 એટલે કે -16 જવાબ આવશે. 3 છે -4 ગુણ્યા -2 વત્તા 7. તો -4 ગુણ્યા -2 પ્લસ -4 ગુણ્યા 7. આ બધામાં આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન જ યુઝ કરીએ છીએ. તો -4 અને -2 એનો ગુણાકાર થશે 8, અને -4 અને 7 એનો ગુણાકાર થશે -28. હવે 8 -28 એટલે જવાબ આવશે 20, પણ માઇનસમાં, કારણ કે મોટાની જે નિશાની માઇનસ છે એટલા માટે. ચોથું છે -8 ગુણ્યા -2 વત્તા -1. તો -8 ગુણ્યા -2 વત્તા -8 ગુણ્યા -1. તો -8 ગુણ્યા -2 એટલે 16, અને -8 ગુણ્યા -1 એટલે 8. તો જવાબ આવશે 16 ને 8 24. આઠમું છે પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. તો અહીંયા બધી જ ગણતરી આપણે બતાવી છે. જો પહેલામાં જોઈએ -21, બીજામાં જુઓ બીજું પદ છે -20 વત્તા -1. તો -20 -1 એટલે -21 થાય, એટલે -21 ભાગ્યા -21. બંને સરખી સંખ્યા વડે ભાગો તો જવાબ +1 આવે, એટલે જવાબ આવશે 1. બીજાનો જુઓ તો -24 ભાગ્યા -8, આ પહેલું પદ છે, એને સિમ્પ્લિફાઈ કરીએ તો 8 તરી 24, એટલે કે -3 ભાગ્યા 3, એટલે જવાબ આવશે -3 ભાગ્યા 3, એટલે કે 1. પણ કેવો, એક -3 છે ને એક ભાગ્યા 3 છે, તો જવાબ -1 આવશે. ત્રીજું છે -3 વત્તા 4 ભાગ્યા -4 -1, એટલે -4 વત્તા -9 વત્તા 4, એટલે કે -5, અને -4 -1 એટલે -5. તો -5 ભાગ્યા -5, એટલે કે 1 જવાબ આવશે. હવે ચોથાનું જોઈએ, 12 ભાગ્યા -4 વત્તા 1. તો 12 ભાગ્યા -4 વત્તા 1 એટલે કે -3, એટલે 12 ભાગ્યા -3, નિશાની માઇનસ આવશે, 3 ચોક 12, એટલે -4 જવાબ આવશે. પાંચમું છે -36 ભાગ્યા -4. તો બંને માઇનસ છે, એટલે માઇનસ માઇનસ ઉડી જશે, 4 9 36, એટલે 9 જવાબ આવશે. છઠ્ઠું છે -10 ગુણ્યા -2 ગુણ્યા -3. તો આપણે પહેલાં બે પદનું -10 -2 એટલે કે એનો ગુણાકાર થશે 20, પ્લસમાં 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન થાય. બીજું છે -3, તો 20 ગુણ્યા -3 એટલે -60 જવાબ આવશે. નવમો પ્રશ્ન, એક પરીક્ષામાં સાચા જવાબ માટે 5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય
તો તેના કેટલા જવાબ ખોટા છે? તો આ આપણે અહીંયા ગણતરી બતાવી છે. જુઓ, સાચા જવાબના ગુણ +5 છે, ખોટા જવાબના ગુણ -2 ગુણ છે. નીલાએ મેળવેલ ગુણ 65 ગુણ છે. સાચા જવાબના ગુણ કેટલા થશે? તો 15 × 5, કારણ કે એક સાચા જવાબનો +5 છે, એટલે તો 15 × 5 = 75 ગુણ થશે સાચા જવાબના કુલ ગુણ. હવે ખોટા જવાબના કુલ ગુણ તો 65માંથી 75 આપણે કાઢી નાખીએ તો -10 ગુણ થાય. હવે અહીંયા ત્રિગુણી રાશિનો ઉપયોગ કરશું. -2 = 1 તો -10 બરાબર કેટલા? કેમ આ કર્યું આપણે? -2 = 1 એટલે એક ખોટા જવાબના -2 ગુણ હોય છે, તો -10 ગુણ કેટલા ખોટા જવાબ માટે થાય? તો ખોટા જવાબની સંખ્યા શોધવાની છે ને, એટલા માટે આપણે અહીંયા ત્રિગુણી રાશિ ઉપયોગમાં લીધી. એટલે -10 × 1 / -2 એટલે જવાબ આવશે 5 પ્રશ્નો. એટલે કે આમ નીલાએ 5 પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે. 10મો પ્રશ્ન છે, એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંચું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાવાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે? તો લિફ્ટનું પ્રારંભિક સ્થાન આપણે 190 મીટર થશે. લિફ્ટનું અંતિમ સ્થાન લખીશું -10 મીટર, કારણ કે ભોંયરામાં છે. હવે લિફ્ટે કાપેલું કુલ અંતર, તો પ્રારંભિક માઇનસ અંતિમ એટલે 190 -10. હવે માઇનસ પ્લસ થશે એટલે 190 + 10 એટલે 200 મીટર લિફ્ટે કાપેલું કુલ અંતર છે. તો 10 મીટર બરાબર 15 સેકન્ડ, તો 200 મીટર બરાબર કેટલા સેકન્ડ? તો ત્રિગુણી રાશિ ઉપયોગમાં લઈશું. 200 × 15 / 10 એટલે જવાબ આવશે 300 સેકન્ડ. હવે એને મિનિટમાં કન્વર્ટ કરીએ તો 300 / 60 એટલે કે 5 મિનિટ લાગે. આ જવાબ થશે. 11મું છે, ટૂંકી રીતે ગણતરી કરો. તો પહેલામાં આપણે બતાવ્યું જ છે, -5 × 6 + -4 એટલે 6 - 4 એ થશે 2, એટલે -5 × 2 એક ઋણ છે એક ધન છે, એટલે જવાબ માઇનસમાં 5 × 10 -10. બીજો છે -8 × -2 + -1. અહીંયા તમને ખબર જ છે મિત્રો, પહેલાં જે કૌંસ હોય એને છોડવાનો, એનું સાદુરૂપ આપવાનું. તો -8 × જો -2 - 1 એટલે -3, એ કૌંસનું સોલ્યુશન થઈ જાય પછી આપણે આગળ જે પદ હોય એના જોડે એની ડીલ કરવાની. એટલે -8 × -3 બંને ઋણ છે, એટલે જવાબ આવશે ધનમાં 8 તરીને 24 જવાબ આવ્યો. હવે 12મું છે, નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો. તો પહેલું છે -7 + -2 બરાબર -2 + -7. તો આ સરવાળા માટે ક્રમનો નિયમ. હવે -8 × -4 + -4 × -8, તો આ ગુણાકાર માટે ક્રમનો નિયમ. ત્રીજું છે 5 + -3 + -2 બ્રેકેટમાં બરાબર 5 + -3 + -2. તો આપણે અહીં જોવાથી જ ખબર પડી જાય છે જૂથ બદલાય છે, એટલે કે સરવાળા માટે જૂથનો નિયમ છે. એવું ને એવું ચોથામાં પણ છે. જુઓ, પહેલાં જે આપી છે ડાબી બાજુ એમાં 7 અને 3 માઇનસ એનું જૂથ છે, અને પછી જમણી બાજુ -6 અને 7નું જૂથ બને છે ગુણાકારમાં, એટલે ગુણાકાર માટે જૂથનો નિયમ કહીશું. 5મો છે -3 × 0 બરાબર 0, એટલે કે 0 વડે ગુણાકાર 0, એ આપણે આ કહી શકીએ નિયમ. 8 × 1/8 બરાબર 1, તો પરસ્પર વ્યસ્તનો ગુણધર્મ અહીંયા આપણે છઠ્ઠા માટે કહી શકીએ. 7મું છે 5 × -4 + -3 બરાબર 5 × -4 + 5 × -3, તો ગુણાકારનો સરવાળા પરનો વિભાજનનો નિયમ 7મામાં જવાબ આવશે. હવે 13મો પ્રશ્ન છે, જવાબ લખો. તો -5 + -5, તો માઇનસ અને -5 એટલે -10 થશે. આવું જ્યારે હોય વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, -5 - 5 એટલે કે બે ઋણનો આપણે સરવાળો કરીએ તો એનો થશે સરવાળો, પણ ચિહ્ન જે છે નિશાની એ ઋણ રહેશે. તે -10 આપણે જવાબ લખ્યો. બીજાનો જવાબ આવશે -5 - -5, તો અહીંયા પ્લસ થઈ જશે આ જગ્યાએ, એટલે -5 + 5 એટલે 0 0. ત્રીજાનો જવાબ પણ એવો જ છે, 5 + -5 એક ધન એક ઋણ, તો એનો સરવાળો 0 થાય.
ચોથું છે -15 વત્તા 10 એટલે -5 જવાબ આવશે. પાંચમું છે 15 -10 એટલે કે 25, કારણ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 15 વત્તા 10 એટલે 25. છઠ્ઠું છે -15 વત્તા -10 એટલે કે -25. સાતમામાં -5 ગુણ્યા -5 બે ઋણ છે એનો ગુણાકાર ધન થશે, 5 5 25. અહીંયા પણ એવું જ છે, 5 અને 5 25, પણ એકમાં નિશાની માઇનસ એકમાં ધન એટલે કે નિશાની આવશે માઇનસ એટલે -25. નવમું છે 5 ભાગ્યા -5. કોઈ પણ આવી રીતના તમને આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો, ઉપર -5 હોય કે નીચે 5 હોય, અથવા તો મતલબ કે બે સંખ્યાઓ એકની નિશાની અલગ હોય એવું ક્યારે પણ ભાગાકારમાં આપ્યું હોય આપણને, તો એનો જવાબ -1 જ આવશે. હવે 10મું છે -5 ગુણ્યા 0 એટલે કે 0 જવાબ આવશે. હવે પ્રવૃત્તિ જોઈ લઈએ. સાચા જોડકા બનાવો. જવાબના ખાનામાં વિભાગ બીનો સાચો ક્રમ અક્ષર લખો. વિભાગ એમાં જોઈએ તો પહેલું છે -6 વત્તા -2 એટલે -8 જવાબ આવે, તો એ છે જીમાં, એટલે પહેલામાં જી ઓપ્શન આવશે. બીજું છે 6 વત્તા -2, 6માંથી 2 કાઢો એટલે 4, એ જવાબ છે એફમાં, એટલે કે 2માં એફ આવશે જવાબ. ત્રીજું છે -2 ગુણ્યા 6, 6 દૂની 12 માઇનસ, તો ઈ ઓપ્શન આવશે. ચોથું છે 6 ભાગ્યા 2 એટલે કે સી ઓપ્શન 3 જવાબ આવે. પાંચમું છે -6 વત્તા 2 એટલે કે 2માંથી 6 જાય એટલે નિશાની -4, ડી ઓપ્શન આવશે. 6 છે 6 વત્તા 2, આ તો બધાને જ આવડશે, 6 વત્તા 2 એટલે 8, બી ઓપ્શન. હવે સાતમું છે -6 ભાગ્યા 2 એટલે કે -3 એટલે એ ઓપ્શન આવશે સાતમામાં એ. તો આવી રીતના જુઓ આપણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું, ધોરણ 7 ગણિત ચેપ્ટર 1. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.